નમસ્તે મિત્રો, દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ ગુજરાતમાં માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધશે। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકરી ગરમીની શરૂઆત થવાની છે। ઉત્તર ગુજરાતમાં 14 માર્ચથી ગરમીનો પ્રકોપ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। માર્ચ મહિનામાં 1 થી 5 દિવસ સુધી હીટવેવના કારણે ગરમીનો તીવ્ર અનુભવ થવાનો છે। સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં હીટવેવના 2 થી 6 દિવસ રહેતા હોય છે, પરંતુ આ વખતે માર્ચ મહિના દરમિયાન હીટવેવની અસર જોવા મળશે। ત્યારબાદ જાણીએ કેશોદ એરપોર્ટનું થશે નવીનીકરણ। આ અંગે વિગતવાર જાણીએ તો જૂનાગઢના લોકો માટે સારા સમાચાર છે। આવનારા સમયમાં કેશોદ એરપોર્ટનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। નવીનીકરણ દરમિયાન 363 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। જૂનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એરપોર્ટમાં નવો કંટ્રોલ રૂમ, નવું ટર્મિનલ બનશે, તેમજ એરપોર્ટના રનવેની લંબાઈ વધુ કરાશે। સાથે નાઇટ લેન્ડિંગની પરમિશન પણ ટૂંક સમયમાં મળી શકે છે। ત્યાર પછીના સમાચાર જાણીએ આહવામાં ડાંગ દરબાર મેળાનું આયોજન। આ સમાચાર અંગે વધુ જાણીએ તો આગામી 9 થી 12 માર્ચ દરમિયાન આહવામાં ડાંગ દરબાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડાંગ દરબાર મેળાનું રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન થશે। 5 રાજવીઓનું સન્માન થશે। ઉલ્લેખનીય છે કે ડાંગ દરબારની શરૂઆત 1942થી થઈ હતી। તે સમયે બ્રિટિશરોએ ડાંગના જંગલ પટ્ટાઓના બદલામાં ભીલ રાજાઓ અને નાયકોને વાર્ષિક વળતર આપવાની શરૂઆત કરી। આ વળતર દર વર્ષે દરબાર ભરીને આપવામાં આવતું હોય છે। ત્યારબાદ જાણીએ આ ભયંકર ગરમીથી તૂટશે 125 વર્ષ જૂનો રેકોર્ડ। આ અંગે વિગતવાર જાણીએ તો પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાથી ઠંડા પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા હોવાથી સવારે અને સાંજે હવામાન ઠંડુ રહે છે, પરંતુ સારા સૂર્યપ્રકાશને કારણે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે। દિલ્હી એનસીઆરનું તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચ્યું છે। આ વખતે ફેબ્રુઆરીમાં ગરમીનો 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે। આ પહેલાં 1901માં ફેબ્રુઆરીમાં ખૂબ જ ગરમી પડી હતી। ત્યારબાદ જાણીએ હવે સરકારે આ પણ મોંઘું કર્યું। આ અંગે વિગતવાર જાણીએ તો સરકારે જન્મ અને મરણના દાખલા માટેની ફીમાં વધારો કર્યો છે। નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે। મરણના દાખલા માટેની ફી અગાઉ માત્ર 5 રૂપિયા હતી, જે વધારીને 20 રૂપિયા કરાઈ છે। તો જન્મના દાખલા માટેની ફી પહેલાં 10 રૂપિયા હતી, તે વધારીને 50 રૂપિયા થઈ ગઈ છે। આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે કહ્યું કે સરકાર મરેલા માણસોને પણ છોડતી નથી, તેમજ સરકારે રજિસ્ટ્રેશનના નિયમો પણ બદલ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે કોંગી નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું મોટું નિવેદન। આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું, નીલકંઠ ચરિત્ર પુસ્તક BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખાયું છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકોમાં નિમ્ન કક્ષાએ લખવું પડી રહ્યું છે। ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠવર્ણીની સેવા કરી તેવું દર્શાવ્યું હતું। ભાજપને મત આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સનાતન ધર્મને લજવી રહ્યા છે। ત્યારબાદ જાણીએ જલારામ બાપા સામે ટિપ્પણી કરનાર સ્વામી સામે વિરોધ। આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો જલારામ બાપા સામે ટિપ્પણી કરનાર સ્વામીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ભારે વિરોધ કરી રહ્યા છે, અને જો સ્વામી માફી નહીં માંગે તો તેની સામે આંદોલન પણ કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાએ પણ સ્વામીના નિવેદનને લઈને કટાક્ષ કર્યો હતો। કેટલાક ભાવિકો આ મુદ્દે જ્ઞાનપ્રકાશ સ્વામીને સજા આપવા માંગ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ બોટાદ નગરપાલિકા મહિલાઓના હવાલે। આ વિશે વિગતવાર જાણીએ તો બોટાદ નગરપાલિકામાં ભાજપે પ્રથમ વખત સંપૂર્ણ નેતૃત્વ મહિલાઓને સોંપ્યું છે। પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસડિયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની નિમણૂક કરવામાં આવી છે। બોટાદ પાલિકાની 44માંથી 41 બેઠકો ભાજપે જીત્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને મહિલા સશક્તિકરણ તરફનો એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યો છે। ત્યારબાદ જાણીએ ખેડૂત પર સિંહણે હુમલો કરી છાતી પર જ બેસી રહી। આ સમાચાર વિશે વધુ જાણીએ તો અમરેલીમાં સિંહ અને દીપડાઓ હવે રસ્તાઓ પર ફરતા જોવા મળી રહ્યા છે। ત્યારે જાફરાબાદમાં વાડીમાં કામ કરી રહેલા ખેડૂત પર સિંહણે જીવલેણ હુમલો કરી ફાડી ખાધો હતો। આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતાં તેમણે તરત જ ગ્રામજનો
અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી. સિંહણ એટલી આક્રમક હતી કે ખેડૂતના મૃતદેહનો કબજો મેળવવા વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉનાળો શરૂ અને આ જિલ્લાઓમાં નોંધાશે રેકોર્ડ બ્રેક તાપમાન. આ વિશે વિગતવાર જાણીએ તો 9 માર્ચ પછી ઉત્તર પશ્ચિમ રાજ્યો દિલ્હી, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 2 દિવસ સુધી 30થી 35 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કારણ કે 9 માર્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે દેશના પહાડી રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા અને કરા પડવાની સંભાવના છે, જેના કારણે આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વી ગુજરાતના ભાગોમાં સવારના સમયે ઠંડી પડવાની શક્યતા છે. તેમજ માર્ચ મહિનામાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. તેમજ ગરમી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતા છે, જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે, પરંતુ 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે. 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38થી 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે, તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40થી 41 ડિગ્રી સુધી જઈ શકે છે. પરંતુ આ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવી શકે છે. તેમજ 8થી 12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષોભ થતાં ગુજરાતમાં વાદળવાયુ આવતા ગરમીમાં વધારો થશે. માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ આવતા ગરમીમાં વધઘટ યથાવત જોવા મળી શકે છે. 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતાં આકરી ગરમી પડતા મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની સંભાવના છે. આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા રહેલી છે. 24 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ જાણીએ ઉનાળાને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન. આ વિશે વિગતવાર જાણીએ તો ઉનાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહી શકે છે. હીટવેવના દિવસોમાં પણ વધારો થશે. 4થી 10 માર્ચમાં એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેથી મહત્તમ તાપમાન વધઘટ જોવા મળશે. 23 માર્ચથી ગરમીમાં વધારો થશે. આ વખતે માર્ચ માસથી ગુજરાતના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે. તેમજ 26 એપ્રિલથી આકરી ગરમી પડી શકે છે. તેમજ મિત્રો ગુજરાતમાં 7 માર્ચથી મહત્તમ તાપમાન વધવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી જોવા મળી શકે છે. આ ઉપરાંત જૂનાગઢનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જોવા મળશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જઈ શકે છે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે અને માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે. ત્યારબાદ જાણીએ સરકારે સ્વીકાર્યું શાળાઓમાં છે આચાર્યોની ખોટ. આ વિશે વિગતવાર જાણીએ તો ગુજરાતની 900 શાળાઓ એવી છે જ્યાં આચાર્ય નથી. વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આનો સ્વીકાર કરી કહ્યું કે વર્ષ 2022-23માં 1526 અને વર્ષ 2023-24માં 470 આચાર્યોની નિમણૂક થઈ હતી. ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. 3 જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 2295 શિક્ષકોની ઘટ છે, જેમાં જામનગરમાં 818, દેવભૂમિ દ્વારકામાં 1266 અને ગીર સોમનાથમાં 211 શિક્ષકોની ઘટ છે. ત્યારબાદ જાણીએ પોરબંદરમાં બાવળના જંગલમાં આગ. આ અંગે વધુ જાણીએ તો પોરબંદરમાં બાવળના જંગલમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આગ કાબૂમાં લેવા કામે લાગી હતી. જોકે ભારે પવનને કારણે આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડ નિષ્ફળ રહી હતી. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ત્યારબાદ જાણીએ 3 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા. આ અંગે વધુ જાણીએ તો અમરનાથ યાત્રા શરૂ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે. અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં 3 જુલાઈ 2025થી યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન લાખો ભક્તો પવિત્ર ગુફામાં પહોંચવાની અપેક્ષા છે. ત્યારબાદ જાણીએ અમદાવાદમાં બેવડી ઋતુ રોગચાળો વકર્યો.
આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડીના કારણે રોગચાળો વકર્યો છે, જેમાં સોલા હોસ્પિટલમાં ઓપીડી રોજની 1000ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં 7744થી વધુ ઓપીડી નોંધાઈ છે, જેમાં ઝાડા ઉલટીના 84 કેસ, વાયરલ હિપોટાઇટિસના 21 કેસ અને વાયરલ ઇન્ફેક્શનના 130 દર્દીને દાખલ કરવાની ફરજ પડી છે. પીડિયાટ્રિક વિભાગમાં 53 જેટલા દર્દી હાલ સારવાર હેઠળ છે. ત્યાર પછીના સમાચાર જાણીએ અમિત ચાવડાનો મોટો આરોપ. આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ દાહોદમાં મનરેગા યોજનામાં 100 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. અમિત ચાવડાએ કહ્યું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર મળતિયાઓને બચાવે છે. રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી સરકારના સગાઓની હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો છે. દાહોદ, ફતેપુરા અને ધાનપુર સહિતના વિસ્તારોમાં વિજિલન્સ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો અને કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચાર આપને મળતા રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.